નમસ્તે. આજે આપણે શરીરનો કચરો દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું. ગરમ પાણી પીવું જોઈએ. દિવસમાં 7 થી 8 ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીરનો કચરો પરસેવા રૂપે અને મૂત્ર દ્વારા બહાર નીકળી જતો હોય છે. લીલા શાકભાજી, પાલક, મેથી, ધાણા, કોથમીર જેવા લીલા શાકભાજી લીવરને સાફ કરવામાં મદદ કરે છે. ફળો, સફરજન, પપૈયું, નાશપતી, દાડમ, લીંબુ, તરબૂચ જેવા ફળોમાં રહેલા ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ શરીરને શુદ્ધ કરે છે. અંકુરિત અનાજ, અંકુરિત મગ, ચણા શરીરમાંથી ઝેર દૂર કરે છે અને પાચનને સુધારે છે. હળદર અને આદુ કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી હોવાથી લીવર અને બ્લડને શુદ્ધ કરવામાં મદદ કરે છે. પીણા, લીંબુ અને મધ સાથેનું ગરમ પાણી સવારે ખાલી પેટે પીવાથી શરીરને ડિટોક્સ કરે છે. ગ્રીન ટી અથવા તુલસીની ચા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. નારિયેળનું પાણી જે કિડનીને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. જીવનશૈલી, નિયમિત વ્યાયામ કરવા જોઈએ, જેમ કે યોગ, પ્રાણાયામ, દોડવું, ચાલવું વગેરેમાં પસીના દ્વારા કચરો બહાર નીકળી જતો હોય છે. સારી એવી ઊંઘ, પૂરતી ઊંઘ લીવર અને કિડનીને પુનઃસ્થાપિત કરી શકે છે. તેલ મસાજ અને સ્નાન રક્ત પ્રવાહ વધારીને શરીરને શુદ્ધ કરે છે. ઉપવાસ અથવા ફરાળી આહાર સમયાંતરે ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે છે અને શરીર પોતે જ સાફ થઈ જતું હોય છે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો: વધારે તેલવાળું, તળેલું, પેકેટ ફૂડ, વધારે ખાંડ, આલ્કોહોલ અને તમાકુને ટાળવું જોઈએ. પાચનની તકલીફ, કિડની અથવા લીવર સંબંધિત બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈને શરીરને ડિટોક્સ કરવાના ઉપાયો જાણવા જોઈએ. હવે આપણે આયુર્વેદિક ઉપાય વિશે જાણીશું. ત્રિફલા ચૂર્ણ. રાત્રે સૂતા પહેલા 1 ચમચી ત્રિફલા ચૂર્ણને ગરમ પાણી સાથે લેવાથી આંતરડા સાફ થઈ જાય છે. કબજિયાતને દૂર કરી શરીરને ઝેરથી બહાર કાઢે છે. ગોળ અને આદુ. ભોજન પછી નાનો ટુકડો ગોળ અને આદુ ખાવાથી પાચન સુધરે છે અને શરીર ડિટોક્સ થઈ જતું હોય છે. હળદરવાળું દૂધ. રાતે સૂતા પહેલા ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ત્રિકટુ ચૂર્ણ, જેમાં સૂંઠ, મરી અને પીપળી હોય છે. ચોથા ભાગની ચમચી ત્રિકટુ ચૂર્ણ મધ સાથે લેવાથી પાચન અગ્નિ તેજ થાય છે અને શરીરની ટોક્સિન બહાર નીકળી જાય છે. પંચકર્મ, જેને ડિટોક્સ થેરાપી પણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં પંચકર્મ એટલે કે વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ ખૂબ અસરકારક ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય ફક્ત અનુભવી વૈદ્યની દેખરેખ હેઠળ જ કરવા જોઈએ. તુલસી, ગિલોય અને નીમ આ ત્રણેય જડીબુટ્ટીઓ લોહીને શુદ્ધ કરે છે. તુલસીની પાંદડી ચાવીને કે ગિલોયનો કાઢો પીવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જેનાથી શરીરમાં રહેલો ડિટોક્સ એટલે કે ખરાબ કચરો બહાર નીકળી જતો હોય છે.